નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આપણી એક બીજી યુટ્યુબ ચેનલ છે જેનો આપણને ગૂગલ પિન એટલે કે એડસેન્સ પિન મળી ગયેલ છે, જે તમે આ ટપાલની અંદર જોઈ શકો છો કે આપણને આ એક એડસેન્સ તરફથી ટપાલ મળી ગયેલી છે, જેની અંદર આપણને 6 અંકનો પિન આપેલો છે, જે આપણે વેરીફાઈ કરવાનું છે. તો આ વિડીયોની અંદર આપણે ગૂગલ એટલે કે એડસેન્સની અંદરથી આ પિન આપણને શા માટે મળતું હોય છે, કયા સમયે મળતું હોય છે અને પિન મળ્યા બાદ આગળની પ્રોસેસ કઈ રીતે કરવી તે વિશેની વાત કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જોજો. તો સૌપ્રથમ વાત કરીએ કે આપણને આ પિન શા માટે મળતો હોય છે. જ્યારે પણ આપણે એડસેન્સની અંદર એકાઉન્ટ બનાવીએ ને એટલે આપણે કોઈ પણ આપણું એક આઈડી પ્રૂફ અપલોડ કરવાનું હોય છે, અને એ આઈડી પ્રૂફ આપણે અપલોડ કરીએ એટલે આપણા આઈડી પ્રૂફ પર આપણું જે એડ્રેસ હોય ને એ એડ્રેસ પર આપણને આ એક ટપાલ આવતી હોય છે, અને જેની અંદર આપણને 6 અંકનો પિન આપેલો જોવા મળે છે, અને આ પિન આપણે લખી અને વેરીફાઈ કરવાનું હોય છે. એટલે કે આપણે મોબાઈલની અંદર જે રીતે આધાર કાર્ડની અંદર ઓટીપી આવે છે ને એ રીતે જ આપણને આ એક પ્રકારનો ઓટીપી છે, પરંતુ આ આપણને ટપાલની અંદર એટલે કે આપણા એડ્રેસની અંદર આવતું જોવા મળે છે. શા માટે? તો આપણું એડ્રેસ વેરીફાઈ કરવા માટે. કોઈક સમય એવું બની શકે કે જે આપણા એકાઉન્ટની અંદર પેમેન્ટ ના થઈ શકતું હોય તો આપણા એડ્રેસ પર પણ ગૂગલ આપણને ચેક દ્વારા પેમેન્ટ કરતી હોય છે, માટે આ એડ્રેસ આપણે વેરીફાઈ કરવાનું હોય છે. હવે બીજા નંબરનો પ્રશ્ન એ હતો કે આપણને આ પિન ક્યારે મળતો હોય છે. તો આપણને આ ગૂગલ પિન ત્યારે જ મળતું હોય છે કે જ્યારે આપણું યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ હોય અને તેના એડસેન્સ એકાઉન્ટની અંદર $10 કરતાં વધુ પેમેન્ટ થયેલું હોય, તો ત્યારે જ આ એડસેન્સ પિન એટલે કે આ પિન સેન્ડ કરવામાં આવતું હોય છે. હવે આપણને આ એડસેન્સ પિન ટપાલ દ્વારા મળી તો ગયો, તો તેને વેરીફાઈ કઈ રીતે કરવું, તો હું તમને મારા કોમ્પ્યુટરની સ્ક્રીન અંદર બતાવીશ કે તેને વેરીફાઈ કઈ રીતે કરવું. તો પિન વેરીફાઈ કરવા માટે તમારે તમારું ગૂગલ એડસેન્સ એકાઉન્ટ લોગિન કરી લેવાનું રહેશે. લોગિન કરી લેશો ને એટલે તમારે હોમ પેજ પર તમને આ રીતે જોવા મળશે, અને અહીંયા તમારી અર્નિંગ 0 બતાવશે, કારણ કે તમે જ્યાં સુધી પિન વેરીફાઈ નહીં કરો ને ત્યાં સુધી તમારી અર્નિંગ અહીંયા બતાવશે નહીં. અહીંયા આપણને જોવા મળશે વોર્નિંગની અંદર, યોર પેમેન્ટ આર ઓન હોલ્ડ, એટલે કે તમારું પેમેન્ટ હોલ્ડ છે જ્યાં સુધી તમે તમારું એડ્રેસ વેરીફાઈ નહીં કરો ત્યાં સુધી. તો અહીંયા તમને એક્શન આપ્યું ને તેના પર તમે ક્લિક કરી અને તમારા પિન વેરીફાઈ માટેના પેજ પર પહોંચી શકશો, અને ત્યાંથી તમારે ના પહોંચવું હોય તો અહીંયા તમને એક ઓપ્શન આપેલો છે પેમેન્ટ. તો પેમેન્ટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને 2 ઓપ્શન જોવા મળશે, પેમેન્ટ ઇન્ફોર્મેશન અને વેરીફાઈ સ્ટેટસ. તો અહીંયા તમને આ વેરીફાઈ ચેક સ્ટેટસ આપ્યું ને તેના પર તમે ક્લિક કરી અને ત્યાં પહોંચી શકશો. તો બેની મદદથી તમે કોઈ પણ એકનો ઉપયોગ કરી અને ત્યાં પહોંચી શકો છો. તો અહીંયા આપીને આપણે એક્શન તેના પર ક્લિક કરીશું. એક્શન પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે આઈડેન્ટિટી વેરિફિકેશન માટેનું પેજ ખુલશે, અને અહીંયા મેં પહેલેથી જ એક ડોક્યુમેન્ટ એટલે કે મારું આઈડી પ્રૂફ અપલોડ કરી દીધેલું હોવાથી અહીંયા આપણને આપ્યું કે કમ્પ્લીટેડ. જો તમે અપલોડ નહીં કર્યું હોય તો અહીંયા કમ્પ્લીટેડ બતાવશે નહીં, અને ત્યારબાદ આ પણ ઓપ્શન તમને બતાવતો નથી. તો અહીંયા મારું આઈડી કાર્ડ વેરીફાઈ થઈ ગયું છે, એટલા માટે મારે એડ્રેસ પર ટપાલ આવેલી છે. તો ટપાલની અંદરથી 6 અંકનો જે આપણને પિન મળશે તે પિન અહીંયા લખી અને સબમિટ કરવાનું રહેશે. તો તમે 6 અંકનો પિન લખી અને વેરીફાઈ કરશો ને તો તમારી હાજરીમાં જ મેં વેરીફાઈ અહીંયા કર્યું, તો જો અહીંયા મને કમ્પ્લીટેડનો મેસેજ જોવા મળશે કે મારો પિન સક્સેસફુલી વેરીફાઈ થઈ ગયેલ છે. તો થોડા સમય બાદ આ તમારો મેસેજ ઓટોમેટિક રિમૂવ થઈ જશે. તરત રિમૂવ થતો નથી, થોડો સમય 1 થી 2 કલાકનો સમય લાગશે, ત્યારબાદ આ મેસેજ ઓટોમેટિક રિમૂવ થઈ જશે અને તમારું પેમેન્ટ સફળતાપૂર્વક તમને જોવા મળશે. તો બસ મિત્રો, આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આવા જ એક ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.